ઓસ્કારની રેસમાં પહોંચી કાંતારા ચેપ્ટર 1 અને તન્વી ધ ગ્રેટ ફિલ્મ, પણ ભારતે તો ભલામણ નહોતી કરી તો કેવી રીતે પહોંચી ઓસ્કારમાં? હું તમને જણાવું. ફેડરેશન ઓફ ઇન્ડિયાએ ઓસ્કારની બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર કેટેગરી માટે ભારત તરફથી ઓફિશિયલી હોમબાઉન્ડને મોકલી અને હોમબાઉન્ડ આ કેટેગરીની 15 ફિલ્મોમાં શોર્ટ લિસ્ટ પણ થઈ ચૂકી છે અને કાંતારા ચેપ્ટર 1 અને તન્વી ધ ગ્રેટ ફિલ્મ જનરલ એન્ટ્રીથી ઓસ્કારમાં પહોંચી. જનરલ એન્ટ્રીથી એ ફિલ્મો પસંદ કરવામાં આવે છે જે બેસ્ટ ફિલ્મની રેસમાં હોય છે, જે ઓસ્કારની મહત્વપૂર્ણ એવોર્ડ કેટેગરીમાંની એક માનવામાં આવે છે. જનરલ એન્ટ્રીમાં ફિલ્મ મેકર્સ દરેક કેટેગરી માટે પોતાની ફિલ્મ મોકલી શકે છે. જો બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ કેટેગરી માટે હોમબાઉન્ડને પસંદ કરવામાં આવે તો ઓસ્કારના સ્ટેજ પર ફિલ્મનું નામ નહીં પણ ભારતનું નામ એનાઉન્સ કરવામાં આવશે, પણ બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં જીત થવા પર ફિલ્મનું નામ એનાઉન્સ કરવામાં આવશે, દેશનું નહીં. ઓસ્કાર 2025 માટે હવે હોમબાઉન્ડ પર જ નહીં પણ કાંતારા ચેપ્ટર 1 અને તન્વી ધ ગ્રેટ ફિલ્મ પર પણ બધાની નજર રહેશે. જોઈએ ભારત માટે આ વર્ષે ઓસ્કારથી શું ગુડ ન્યૂઝ આવે છે.